સમાચાર મોરબીથી મળી રહ્યા છે, જ્યાં એક કોટન મિલમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। મોરબીમાં પીપળિયા રાજ ગામ પાસે આવેલી આ મિલ કે જ્યાં આગનો બનાવ બન્યો છે। ભીષણ આગ લાગી છે। મિતણાથી વાંકાનેર રોડ પર આવેલી છે આ કોટન મિલ, જ્યાં કોઈ કારણસર આગ લાગી। ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। આગની જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી। જો કે મોટી માત્રામાં કપાસનો જથ્થો અહીંયા બળીને ખાખ થઈ ગયો છે। હવે આગ બુઝાવવાની કામગીરી અહીંયા ચાલી રહી છે। બપોરે 3 વાગ્યા આસપાસ આગનો બનાવ બન્યો હતો। મોરબીમાં ફરી એક વખત આગની ઘટના છે તે સામે આવી છે। જે પ્રકારે કહી શકાય કે અત્યારે જે મિતાણા અને જે મિતાણાથી વાંકાનેર જવાના રસ્તે જે પીપળિયા રાજ ગામ છે ત્યાં જે ઇન્ડિયા કોટન ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તેમાં આગની બનાવ છે તે સામે આવ્યો છે। બપોરે 2:30 થી 3 વાગ્યાના અરસાની અંદર આજે આગનો બનાવ છે તે સામે આવ્યો। તો અત્યારે કહી શકાય કે જે કોટન ઇન્ડસ્ટ્રીઝની અંદર જે વપરાતું જે રૂ છે તે બળીને ખાખ થઈ ગયું છે। અંદાજિત કરોડોનો જે માલ છે તે બળીને ખાખ થઈ ગયો છે। હાલ તો મોરબી ફાઇટર દ્વારા સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો હતો ને થોડી વાર પહેલા જ કહી શકાય કે જે આગના બનાવના કારણે મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે અને આ કહી શકાય કે જે આગ છે તે આગને કારણે કરોડોનું નુકસાન છે તે થવા પામ્યું છે। અને બીજી તરફ જોવા જઈએ તો ફાયર વિભાગ દ્વારા પણ સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો હતો। 2 ફાયર ફાઇટર મોરબીના અને ત્યારબાદ રાજકોટની ફાયર ફાઇટરની મદદ છે તે લેવામાં આવી છે। કારણ કે જે રીતે આ જે આગનો બનાવ છે તે આગનો બનાવ સતત વધી રહ્યો છે અને તેના કારણે જે મોરબી ફાયર ફાઇટર છે તે મેજર કોલ જાહેર કર્યો છે અને અત્યારે આજુબાજુના તમામ જે ફાયર ફાઇટર સ્ટેશનો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યો છે અને તમામની મદદ છે તે અત્યારે લેવામાં આવી રહી છે। જે પ્રકારે કહી શકાય કે રાજકોટના 2 ફાયર ફાઇટર, મોરબીના 2 ફાયર ફાઇટર, ટંકારાનું 1 ફાયર ફાઇટર સહિત અન્ય પણ હજુ પણ જે ફાયર ફાઇટરો છે તે રસ્તામાં છે અને તેમના દ્વારા આ જે આગ છે તે આગને કાબુ મેળવવાનો પ્રયત્ન છે તે હાથ ધરવામાં આવ્યો છે। છેલ્લા કહી શકાય કે અત્યારે આ જે આગનો બનાવ છે તે બનાવના કારણે આજુબાજુના વિસ્તારોમાં પણ જે ધુવાણાના ગોટગોટા છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે જે પ્રકારે કહી શકાય કે જે પીપળિયા રાજ પાસે, જે વાંકાનેરના પીપળિયા રાજ પાસે જે આગનો બનાવ છે તે સામે આવ્યો છે તેના કારણે ફાયર વિભાગ છે તે એલર્ટ બની ગયું છે અને મેજર કોલ છે તે જાહેર કરી દીધો છે। મોરબીની 2 ફાયર ફાઇટર, વાંકાનેરની અને જે ટંકારા અને રાજકોટની ફાયર ફાઇટરની મદદ છે તે અત્યારે લેવામાં આવી છે। રવિ સાણંદિયા, ગુજરાત ફર્સ્ટ, મોરબી।